નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નસવાડી મેમણ કોલોની પાણીની ટાંકી પાસે ગુંડોના ત્રાસ બાબતે સ્થાનિક રહેવાસી ભાઈ ઉસ્માનભાઈ ઈંડાવાળાએ ઉપવાસ પર ઉતારવાની નસવાડીના તલાટી કમ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી। નસવાડી નગરમાં ગુંડોનો ત્રાસ એટલો વધી ગયેલ છે કે ઘરના આંગણે બાળકો રમી શકતા નથી અને રસ્તા ઉપર ચાલતા રાહદારીઓ પાછળ પણ ગુંડો દોડતા નજરે પડે છે। નસવાડી મેમણ કોલોની વિસ્તારમાં ઘર આંગણે મહિલાઓ આ ગુંડોના ત્રાસના લીધે ઘરના આંગણે પણ ઘરકામ કરી શકતી નથી અને ગુંડો રોડ ઉપરથી નીકળતા મોટરસાયકલ સવારને અડફેટમાં લેતા હોય છે। આ ગુંડોના ઝુંડ બજારમાં વેપારીઓનો માલ સામાન પણ ખેંચી જતા જોવા મળે છે। આ ગુંડોના લીધે બાળકો અને મહિલાઓના જીવ જોખમાય છે, માટે નસવાડી જૂથ ગ્રામ પંચાયત વહેલી તકે આનો નિકાલ લાવે એવી માંગ છે। નસવાડી જૂથ ગ્રામ પંચાયત દ્વારા જો આ ગુંડનો 10 દિવસમાં કાયમી ધોરણે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છૂટકે હું ઉસ્માનભાઈ ઈંડાવાળા નસવાડી જૂથ ગ્રામ પંચાયત સામે ભૂખા હડતાળ ઉપર બેસીશ અને એની જવાબદારી નસવાડી જૂથ ગ્રામ પંચાયતની રહેશે। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો ને શેર કરો।